वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिः कृष्णाय परं ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 29। भगवान નીલકંઠ વર્ણીએ પુલ્હાશ્રમમાં કરેલી તીવ્ર તપશ્ચર્યા અને એમની ઉપર થયેલ સૂર્યદેવની પ્રસન્નતા. અધ્યાયનો પ્રારંભ કરતા કવિશ્વર દલપતરામ લખે છે, કહે મુકુંદાનંદ મુનિ સુનો નૃપધરી ઉમંગ, શ્રી પ્રભુ પુલહાશ્રમ ગયે સુનાવું સોહી પ્રસંગ, સુનાવું સોહી પ્રસંગ। શ્વેત શૈલ હિમાચલ નામા ત્યાં બિરાજત હૈ ઘનશ્યામા, गंगा तट किया रजनी वासा, तन मन में उपजत नहीं त्रासा। हरि को त्याग अरु वैरागा, अचिरज उपजे देखी यथागा। तन को यत्न कछु नहीं कीनो, रयो देह इच्छायाधीनो। श्वेत शैल हिमाचल नामा। सद्गुरु मुकुंदानंद ब्रह्मचारी કહે છે, હે ઉત્તમ રાજા, તમે ઉમંગથી સાંભળો આ કથા। હું પુરુષોત્તમ પ્રભુ પુલ્હાશ્રમે ગયા છે એ પ્રસંગની કથા સાંભળાવું છું। હિમાલય નામનો સફેદ પર્વત છે। ગંગા તટે પહોંચીને ઘનશ્યામ પ્રભુ ત્યાં બિરાજમાન થયા છે। એક રાત વાસ ત્યાં કર્યો છે। તન મનમાં જરા પણ એને ત્રાસ ભય નથી। નિર્ભયપણે હિમાલયની ધરતી ઉપર પહાડો ઓળંગતા શ્વેતગીરીને પામીને ત્યાં નિવાસ કરીને ગંગા કાંઠે રહ્યા છે। હરિનો ત્યાગ અને વૈરાગ્ય કેવા છે એ જોઈને સૌને અપાર આશ્ચર્ય પેદા થાય છે। ઓહો હો, આટલી નાની ઉંમરનો આટલો નાનો બાળક અને આટલી બધી ત્યાગની છટા, આટલો બધો વૈરાગ્ય। લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યો, આ કોણ હશે? સુખ સનકાદિક નારદ ઉદ્ધવ કોણ હશે? હે પ્રહલાદ ધ્રુવ કોણ હશે? કોઈ ભગવાનનો અવતાર હશે? રામ હશે? કૃષ્ણ હશે? કોણ છે આ? આટલી નાની ઉંમરમાં અહીંયા ક્યાંથી? કોણ આ બાળા જોગી? પોતાના શરીરને ટકાવવા જેણે કાંઈ પ્રયત્ન કર્યો જ નહોતો। આપણે શરીરને ટકાવવા જ બધું કરીએ।
જાગીએ ત્યારથી હુવે ત્યાં સુધી, હવે ઊંઘીએ ત્યાં સુધી થોડીક શાંતિ હોય વડા, હુઈ જઈએ પછી કે સારું દેહને એક બાજુ મૂકે. જેવો જાગે એટલે કોની સંભાળ? એની અંદરની સાફ સફાઈ, બહારની સાફ સફાઈ, સજાવટ. હા, અને આને ઈ કાંઈ નહીં, બોલો, શરીરની કેર, શરીરની સંભાળ, એને ટકાવવું કે મને કાંઈ ન થાય, એવું તો કઈ પ્રયત્ન જ નહીં. જે થવું હોય તે થઈ જાય, આ કરવું એ કરવું. ચાતુર્માસ આવે તો આમ અગાઉથી, મહિના અગાઉથી ભયભીત થઈ જાય. અર આ એકાદશી એક દિવસ અગાઉ જો 2 એકાદશી હોય ને પહેલી કરવાની, બીજી કરશું હવે. હા, ઘણાને તો હાંજે વેધ બેહી જાય, એકાદશીનો વેધ હાંજે બેહી જાય. હા, ખાઈને હું તો હોય બરાબરનો સ્લેપ મારીને બરાબર, તોય 10:30 પાછો જાગે. સાંભળ્યું શું છે હવે હુઈ જાવ ને? તો કે ના ના કાલ એકાદશી છે. પણ કાલ છે ને આજ શું છે? પણ તોય કાલ આખો દી પછી ફરાળ ઉપર રહેવાનું નહીં. હા, તો ફરાળ ઉપર રાખશું ને, એમાં હું તો કે તોય પણ અત્યારે થોડુંક હોય તો સારું. બોલો, હુતા પેલા હું તમારે ખાવું? તો કે થોડી પાપડી શેકો, કે કાનમી પાપડી. અત્યારે હા શેકો ને તમે, થોડા સિંગદાણા લાવો, લ્યો, સિંગદાણા ને પાપડી ખાઈને પછી હુવે. લ્યો, સવારે જાગે ને મોડો જ જાગે, પછી હથેકનું ખાધું હોય રાત્રે એટલે 11 વાગે જાગે એટલે તરત કે જો હું નાઈને આવું છું. હો, તે હવે નાઈ આવો ને, એમાં શું કહેવાનું હોય? પણ કેવું જ પડે ને. કાં ચા બા મૂકી દો, થોડી ભૂકી જાજી નાખજો, કાં કડક બને ને. કડક શું કરવા? કે આજે એકાદશી છે ને, ટેકો જ કેફરે થોડોક, અને આમ થોડુંક આમ લબડી ન જવાય ને, આ પગ બગ લપસી ન જાય ને હાલતા. બધું ધ્યાન ત્યારથી. 8 વાગે તો નાસ્તો. હા, નાસ્તામાં આજ કાંઈ નથી તો અરે ના, હું ફ્રીજ ખોલો કે હા, અંદર પેલું ટોપરા પાક નથી પડ્યો, કાઢો કે પડ્યો બગડી જાય, એના કરતા એકાદશી વપરાઈ જાય. લ્યો બોલો. એટલે પછી 10 વાગે ને પછી 12 વાગે ને પછી 2 વાગે ને પછી 4 વાગે ને પછી 11 પૂરી કરે, 11 વખત ખાય. રાત્રે હુતા વળી થોડું કંઈક પી લે જે હાથમાં આવ્યું એ. હા, પછી સવારે જાગીને કે આખી એકાદશી કરી, હાવ એકાદશી, આવ કોરી એકાદશી કરી. કેટલું ધ્યાન રાખે, નહીં તો તે દી શરીરનું ધ્યાન રાખવાનું જ ન હોય. તો આપણાથી રહેવાય, આપણી જ વાત છે, બીજા કોઈની બહારની નથી. પણ આવું છે. અને ભગવાન જેને પોતાનું શરીર ટકાવવાનું છે, કારણ કે ભગવાનનું શરીર ટકશે તો બ્રહ્માંડો ટકશે. આ બધી સૃષ્ટિ, સ્થાવર જંગમ, પશુ પંખી પ્રાણી એ બધું ટકશે, એના આધારે જ છે ને ભાઈ. હા, ઘણી વાર ઘરના માલિક હોય ને, શું કે ખબર, હું ન હોઉં તો તમને ખબર પડે, ડારો દે હું શું, એટલે તમે લીલા લહેર કરો છો. જે દી હું નહીં હોઉં તે દી તમારે કેટલી વીએ હો થાય ખબર પડશે. બોલો, વહી જાય તો એના કરતા સારું થાય પાછું. હા, બધા બીતા બેતા રહેતા હોય, જાય એટલે પછી મોજથી રહે બધા, એના કરતા સારું શીખવું જીવન જીવે. પણ આવું માણસને એમ છે કે હું નહીં હોઉં તો શું થાય, જ્યારે ભગવાનને ન હોય તો શું થાય એમ ન વિચારે. પણ તોય ભગવાનને એમ છે કે આપણે આપણા શરીર સામું જોવાનું. શરીર ઈશ્વરની ઈચ્છાને આધીન દેહ રહ્યો હતો. હવે ઈશ્વર કોણ? બીજા એના સિવાય બીજો કોણ ઈશ્વર? ઈશ્વરાણામ તથીશ્વર કારણાનામ ચ કારણમ દેવાનામ પિયો દેવ. લ્યો, એનાથી મોટો છે કોઈ દેવ? એનાથી મોટો ઈશ્વર છે? એનાથી મોટો કારણ કોઈ છે?
તોય વિચારે કે ના ના, પ્રભુ ઈચ્છાએ જેટલું રહે એટલું રાખવાનું, બાકી આપણે જાતે ધ્યાન રાખવાનું. અને જાતે ધ્યાન રાખે ને તો હમુનો હેરાન થાય, આજુબાજુના ધ્યાન રાખે ને એ વધારે સારું. આવું છે. અને આમે જાતે રાખે એટલે બીજા આમે ન રાખે, કઈ જાતે બધું કરી લેશે એટલે વાંધો નહીં. એને ઉપાધિ, બીજા ન ઉપાધિ હોય, પણ જાતે ન રાખે ને એટલે બીજા બધા દોડે. હા, જો આપણે ધ્યાન રાખવું પડ્યો. ભગવાન શ્રી હરિ નીલકંઠ પ્રભુ પોતાના શરીરનું ધ્યાન રાખતા નથી, ટકાવવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. સુર સરિતા કો પ્રોઢ પ્રવાહ, ઇનમે આપ કિયો યવગાહ. સો પ્રવાહ ઉતરે હરી પારા, વિચરે ઉત્તર દિશા મુજારા, વિચરે ઉત્તર દિશા મજારા. ગંગા નદીના બળવાન પ્રવાહમાં પોતે ડૂબકી લગાવી લ્યો. એવો ભયાનક પ્રવાહ આવતો હતો આમ ગુફામાંથી, ગંગાનો. એમાં ધુબકો માર્યો. બોલો, આપણે નાની કેનાલ હોય ને ઝરણું હોય તોય ન મારીએ. આ પેલા તો આમ પાણી અડી જોઈએ, આમ ટાઢું નથી ને. નદીમાં થોડું ગરમ હોય, ત્યાં થોડા ગેસ મૂક્યા છે કે ત્યાં થોડું કઈ સોલાર સિસ્ટમ મૂક્યું છે. એમાં ગંગા. હવે હિમાલયમાંથી બરફ ઓગળીને તો પાણી આવતું હોય, બધું ભેગું થતું હોય. બોલો, તોય સીધું જોયા વગર ગંગા નદીના પ્રવાહ, બળવાન પ્રવાહમાં પોતે ડૂબકી લગાવી. પ્રવાહ પણ શ્રી હરિ પાર ઉતરી ગયા. લાંબો પટ હોય પાછો, થોડું ને કઈ કાબુચ્યું હોય, અને ઈ પાર ઉતરી ગયા. પછી ઉત્તર દિશા પ્રત્યે ચાલતા થયા. વ્યાઘ્ર વરાહ ફિરે વ્રક હરના, જરત નીર કે બહુતિત ઝરના. બડે બડે પર્વત દુહ પાસે, માનવ પરશે ગિરી આકાશે. વાઘ, ભૂંડડા જાજા હતા ત્યાં. ભૂંડડા હોય ને તો એ પ્રકારના હોય ને, જુદા જુદા ઇલાકા પ્રમાણે હોય. વાઘ ને ભૂંડ ને વરુ ને હરણા ફરતા હતા. પાણીના અનેક ઝરણા વહી રહ્યા હતા. રસ્તે એવા મોટા મોટા બે પર્વત આવ્યા, પાછા બીજા, જાણે બંને આકાશને સ્પર્શી આંબી રહ્યા હોય, જાણે એવા પહાડો આવ્યા. હોત ભયંકર ઘોષ અપારા. એ ભયંકર ઘોષ એટલે અવાજ થતા હતા, નાદ થતા હતા. ત્યાં તો અમે પહાડમાં તમે બોલો ને એટલે એ પહાડમાં તમારો અવાજ અથડાઈને પાછો આવે, ઇકો આવે, ઇકો ડીલે એની જાતે થાય. હા, ત્યાં આજુબાજુના પહાડો વચ્ચે તમે બૂમ પાડો ને એટલે તમારે પડઘા પડતા હોય. જંગલના પ્રાણીઓ ક્રૂર અવાજ કરતા હતા. વનમાં મોટા વૃક્ષો, એમની વિકરાળ લાંબી લાંબી ડાળીઓ ઝૂકી રહી હતી. સૂર્યના પ્રકાશ પણ નીચે પહોંચે નહીં. આવા અરણ્યમાં કૃપાળુ પરમાત્મા એકલા જ વિચરી રહ્યા હતા. પાછા કોઈ હારે નહીં લ્યો. બન में लंबी झुक रही न तरु शाखा विकराल, अस अरण्य में किले करत विहार कृपाल. आयो प्रोढ़ प्रहार, पथ न मिले पानी जरे. કેવું લખે છે કવિ, જો તો ખરા. આયો પ્રોઢ પહાર, પથ ન મિલે પાની જરે. तौ पुनि जगदाधार, जले जात है वेग से. बैठे हरि यह ठाम, अस्त भयो आदित्य तब. कीनो आई प्रणाम, हिमाचल नर रूप धरी. हिमाचल नर रूप धरी. લ્યો, આગળ જતા મોટા પહાડ, એક પહાડ આડો આવ્યો. આ બાજુ પહાડ, આ બાજુ પહાડ. આગળ ગયા તો આગળ પહાડ. હવે જાવું ક્યાં? રસ્તો થઈ ગયો બંધ. પાણી આવી રહ્યું તો પાછું એમાંથી પહાડમાં એક ગુફા, અને ગુફામાંથી પાણીનો ધોધ. હવે કોઈ રસ્તો મળે નહીં, આગળ જવાય નહીં. પાણીમાં સીધું કેમ જવું?
તો પણ સર્વાધાર શ્રીહરિ વેગથી આગળ વધી રહ્યા. પાણીનો પ્રવાહ આવતો હતો ને એ તરફ આગળ આગળ વધવા લાગ્યા. પછી શ્રીહરિ એ સ્થળે બેહી ગયા નીચે. આ બાજુ પહાડ, આ બાજુ પહાડ, આમે પહાડ, એમાં ગુફા, અને ગુફામાંથી પાણી આવે. એમનેમ ગુફા હોય તો એ વરા આગળ અંદર જાય, પણ એમાંથી પાણી આવે. સૂર્ય અસ્ત થઈ ગયો, અંધારું મીંડું થવા. એ સમયે બરાબર હિમાલય, સાક્ષાત હિમાલય મનુષ્ય રૂપ ધરીને આવ્યા. આ બધા પહાડો છે ને, પહાડો એ જીવ છે. આ જેટલા ઝાડવા છે ને એ બધા જીવ છે. હા, કારણ હોય તો જ ઝાડની ડાળી કપાય, કારણ કાંઈક હોય તો જ એનું પાંદડું કપાય. આફુડું ઉડાડાય નહીં તો પાપ લાગે. એમાં જીવ છે ને. આ વૃક્ષોમાં, આ છોડવામાં, વેલીઓમાં, તૃણમાં બધે જીવ છે. એમ પહાડો, પહેલાના જમાનામાં પહાડોને પાંખો હતી. પહાડોને પાંખો હતી, પાંખો સમજે. અને હારા વધે બહુ, એની જાતે વધે. અને એ પહાડ પાછા પાંખું વાળા પહાડ ઉડે આકાશમાં. ઉડે ને એ જ્યાં જે નગર હોય, સિટી હોય, એ ત્યાં જો એમ પાછા પડે તો બધું ખલાસ. આ ભગવાન શિવ ભોળાનાથને ત્રિપુરારી કેમ કે છે? ત્રિપુરારી. હા, ઈ પહાડ એવા રૂપ ધારણ કરીને રાક્ષસો હતા. એમ જ્યાં પડે ને બધું દાટ વાળી દે. હા, એ 3 નગર રૂપે હતા અને એને બચાવવા માટે ભગવાન ભોળાનાથ ગયા અને એ રાક્ષસને માર્યા. ત્યારથી એનું નામ ત્રિપુરારી પડી ગયું. હા, એ નગર હોય ને બધું શમશાન કરી નાખે. બધું આમ તમે જો ને, ભયંકર વગડો કરી નાખે. બધું ટાળી નાખે. આવા પહાડો અમુક ગરવીલા હતા, અહંકારી હતા. અમે છીએ એમ. એક પહાડ નતો ઉડતો પછી સમુદ્રમાં વયો ગયો. એનું કારણ શું? કે પછી બધા દેવતાઓએ, ઋષિ મુનિઓએ, મનુષ્યોએ બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આ પહાડો ગમે ત્યારે ઉડીને ગમે એના ઉપર પડે છે, બધું વિનાશ કરી નાખે છે. કંઈક દયા કરો પ્રભુ, દયા કરો, કૃપાનાથ દયા કરો. તે ભગવાને પછી ઇન્દ્રને તૈયાર કર્યા. ઇન્દ્ર તો કે હા, લો તમારું વજ્ર હાથમાં. હા, ઉપડો ઐરાવત ઉપર ચડીને. પછી જેટલા પહાડો છે એની પાંખો કાપી નાખો. આ પુરાણમાં કથા છે. ઉડવા જ ન જોઈએ. ઉડે તારે ક્યાંક પડે ને, પાંખ હોય તો ઉડે ને. વજ્ર લઈને ઉપડ્યા ને બધા હોરી નાખ્યા. બધાને, બધા પહાડોની પાંખો કાપી નાખી. ઉડે જ નહીં. એમાં એક ભાગ્યો, ઉડતો ભાગ્યો. બીક લાગી ને કે આ ઇન્દ્ર આવે છે અને પાંખો કાપી નાખશે, આપણે પાંખો નથી કપાવા દેવી. તે ભાગ્યો ઉડતો સમુદ્રમાં, અને સામે નીચે સમુદ્ર ઉપર ઉડે. હવે એને પછી ભાગતા બેન થયું કે હવે નહીં આગળ જઈ શકું અને આવડો આંબી જાહે. તે સમુદ્રમાં વયો ગયો, દરિયામાં વયો ગયો પહાડ. તો પછી ક્યારેક નીકળે. રામ અવતારમાં નીકળો તો જ્યારે પેલા હનુમાનજી મહારાજ જ્યારે સીતાની શોધ કરવા ગયા ને, ત્યારે એ પહાડ આમ પાણીમાંથી નીકળો. બરોબર જોયું છે ને તમે? હા, ઈ પહાડ એને પાંખો છે હજુ, ગમે ત્યારે આવે સુરતમાં. હા, એ કઈ એવું ન જોવે કે આ યોગી ચોક છે કે કતાર ગામ છે. જ્યાં આવે ને ખાબકે. હજી આવ્યો નથી. જો કે ભગવાનની દયા છે, નહીં આવીએ કે ન્યાય એને મજા આવતી હોય તો કે આ એમાં માણસો ભેગા થાય ને પહાડને ઉડાડી નાખે એવા છે અત્યારે તો. એક મિસાલ મૂકે ને એટલે એ બી ગયો છે. હવે ન જવાય. પહેલાના જમાનામાં મિસાલો નહોતી ને એટલે ઉડતા બધા. અત્યારે ઘેરે ઇન્દ્ર થઈ ગયા બધા. સમજે? તો એ પહાડ એવી રીતના ઉડતા બધા. હા, એટલે હિમાલય વગેરે જે પહાડો છે, રેવતાચળ એટલે શું મનુ દાદા? ગિરનાર. રેવતાચળ એટલે ગિરનાર. મંદરાચળ, મંદરાચળ હનુમાનજી મહારાજ ઉપાડ્યો હતો ને. મોટા પહાડો
સમજ્યા? તેમ હિમાલય, સાક્ષાત હિમાલય પહાડ પર્વત છે અને પર્વતોનો રાજા છે. નગાધિરાજ કહેવાય એને. શું કહેવાય? નગાધિરાજ. એ હિમાલય સાક્ષાત મૂર્તિમાન મનુષ્ય રૂપ ધારણ કરી ભગવાન નીલકંઠ વર્ણિની સામે આવી હાથ જોડીને ઉભા રહ્યા. લખ્યું છે અહીંયા, બેઠે હરિયહ ઠામ અસ્ત ભયો આદિત્ય તબ કીનો આઈ પ્રણામ હિમાચલ નર રૂપ ધરી. હિમાલય મનુષ્ય રૂપ ધરીને આવ્યો. તેમણે પ્રભુને પ્રણામ કર્યા. ચંદન ચર્ચી અંગ હાર ચડાય કુમકુમ કે મન મેં ધરી ઉમંગ ધૂપ દીપ નૈવેદ્ય ધરી. પછી એમણે પ્રભુને અંગો અંગ ચંદન ચર્ચા પુષ્પના હાર પહેરાવ્યા. હિમાલય, હા, હિમાલયની દીકરીનું નામ આવડે છે નહીં? પાર્વતી. પર્વતસ્યાપત્યમ પાર્વતી, પર્વતની પુત્રી, એનું નામ પાર્વતી. ભોળોનાથ પરણવા આવ્યો હતો ને, રામાયણમાં કથા છે. હા, પાર્વતીએ નક્કી કર્યું પરણું તો ભોળાનાથને, નહીં તો જીભ કચડીને મરી જાઓ. બધાય મનાવી, સપ્તર્ષિઓ બધાય કે ત્યાં કઈ એમાં રહેવા દો નહીં, શમશાનમાં રે, ભભૂતિ લગાવે, ઘર બાર કાંઈ ખેતીવાડી બીજું ત્રીજું કાંઈ આજીવિકા કાંઈ નહીં, બસ એમનેમ બેહી જાય તો હજારો વરા કાઢી નાખે. એકવાર ધ્યાનમાં બેહી ગયા તો 86,000 કાઢી નાખ્યા. આનું કઈ નક્કી છે? હવે એને પરણીને શું કરવાનું? તો પાર્વતી કે કોટી જન્મ લગ રગડ હમારી. એક જન્મ નહીં, કોટી. કોટી એટલે કરોડ. કોટી જન્મ લગ રગડ હમારી, કરોડો જન્મ લો. કોટી જન્મ લગ રગડ હમારી વરુ તો શંભુ નહીં તો રહુ કુમારી. પરણું તો ભોળાનાથ ને પરણું, નહીં તો કુંવારી મરી જાવ, ભલે કરોડ જન્મ લેવા પડે. આ ટેક પતિવ્રતાની હતી પાર્વતીની, એટલે ઈ પૂજાય છે. પાર્વતીની પ્રતિમા પૂજાય છે એનું કારણ શું? પતિવ્રતાની ટેક. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખી નાખ્યું, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર. લ્યો, હા, એતે પૂજ્યતયા માન્યા પંચમા દેવ કેહી. મારા આશ્રિતોએ આ 5 દેવની આદર થકી પૂજા કરવી. એટલે જો ને, જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ, આમ તો ભોળાનાથ એકલા જ હોય બધી જગ્યાએ, પણ અહીં તમે જો તો અહીં તો બેયને પધરાવ્યા ભગવાને કે ના, ભોળાનાથ એકલા નહીં. હવે પાર્વતીને બહુ વિયોગ નહીં રહેવા દેવાનો, પાસે જ રાખવાના. ભોળાનાથની બાજુમાં સતીને પધરાવી દીધા. પાર્વતી હતા. હિમાલયે વિચાર્યું કે આ ભોળાનાથને પરણશે ને દુઃખી થાય, પણ છેલ્લે દીકરીની જીદ હતી. વાસ્તે ગાસ્તે એના બાપે, કોણ બાપ? પાર્વતીનો બાપ કોણ? હિમાલય. એમણે પોતાની દીકરીને પરણાવી. એ હિમાલય આજે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન નીલકંઠ વર્ણિના દર્શન કરી આનંદ વિભોર થઈ ગયા. ચંદન ને કંકુ ને હાર ને તોરા ને તમે જો તો પુષ્પના બધું ભગવાનને ધૂપ ને દીપ ને આરતી ને બધું કર્યું. બોલો, 1600 પૂજા કરી હિમાલયે ભગવાનને. અને પછી નૈવેદ્ય ધર્યું, લો પ્રભુ જમો, તમે ભૂખ્યા છો ઘણા ટાઈમના. અને પછી આરતી કરી, સ્તુતિ કરી. આ બધું લખ્યું છે. બોલો, હવે લખ્યું હોય તો મારે ગાવું જ પડે ને. કોઈને પચે ન પચે શું કરવું આપણે? આમાં લખ્યું છે એવું કરવું. સરસ મજાના છંદો લખ્યા છે. કરી આરતી પુષ્પાંજલિ કરી સ્તવન ઉચ્ચરે હિમગીરી મોકુકિયો પાવન મહાપ્રભુ કોટીધા કરુણાએ કરી. અધર્મ ઉત્થાપન ધર્મ થાપન ભક્તિ કે નંદન ભયે મહારાજ આજ મયા કરી અવિનાશી
इह थानक अये तब दर्श दुर्लभ देव को मोकू मिले बड़ भाग से नहीं मिलत दर्शन तपहु से जप जोग से पुनि जाग से। हिमालय के छे आरती उतारी पुष्पांजलि अर्पण करी स्तुति करता हिमालय के छे प्रभु आपे खूब खूब करुणा करीने आजे मने तमे पावन कर्यो, मारा उपर तमारो चरण पधराव्यो, तमे मने तमारा चरणारविंदथी अंकित कर्यो, मारा मोटा भाग्य आज हजारों वर्षोथी ऊभो छुं, आज हूँ धन्य थई गयो छुं। हाँ, हजारों लाखों ऋषि मुनिओ मारामां रहीने तप करे छे, वात साची, पण आजे ई ई ई ई एना तपનું ફળ એને મળ્યું કે નથી મળ્યું ખબર નથી, પણ એને તપ કર્યું ને મને ફળ મળ્યું, મારા મોટા ભાગ કહેવાય ને। હે પ્રભુ, હાલમાં આપ અધર્મનું ઉત્થાપન અને ધર્મનું સ્થાપન કરવા માટે ભક્તિના પુત્ર રૂપે પ્રગટ થયા છો, મને ખબર છે, ઓળખી ગયા, હિમાલય ઓળખી ગયા કે તમે ચપૈયાથી નીકળ્યા છો, ધર્મદેવ ભક્તિ માતાને ઘેરે પ્રગટ થયા છો, અને આજ તમે હજારો વર્ષોની આહા મારી જે રાહ છે અને મારી જે પ્રાર્થના છે એને તમે આજે પૂરી કરી। અને હે મહારાજ, આજ દયા કરીને આપ આ સ્થાનકમાં પધાર્યા છો, દયા કરીને, એમાં કઈ મારું તપ કે કઈ નિમિત્ત નથી, હું કરીને હું નિમિત્ત હું તપ કરું અહીંયા, અને તપથી તો થોડા ભગવાન મળે, તો ભગવાન નક્કી કરે કે આને મારે મળવું છે તો મળાય। હે તમે ગમે એટલા આંબેડા લો, ફોન કરો ને, મેસેજ મૂકો ને, પત્ર લખો ને, કાગળ લખો ને, ગમે એટલું કરો તો કઈ નરેન્દ્ર મોદી થોડા આપણે ઘેર આવે, એ તો ઈ નક્કી કરે કે આને ઘેરે જવું છે તો તરત આવે, બાકી એમ ગમે એટલો લાગવાગ લગાડવા જાવ તોય ન આવે, એમ અહીંયા લાગવાગથી ન આવે, તો નક્કી કરે કે અહીં જવું છે, ભગવાન તમે કેવળ દયા કરી અને મારે ત્યાં તમે પધાર્યા છો। હા, આપના દર્શન દેવોને દુર્લભ છે, એ મને મોટા ભાગ્યથી મળ્યા છે, મારા ભાગ કહેવાય। આપના દર્શન તપથી, જપથી, યોગ અને યાગ કરવાથી, યજ્ઞ કરવાથી પણ મળતા નથી। એટલે યજ્ઞથી પણ ભગવાનના દર્શન નથી થતા, તપથી નથી થતા, જોગથી નથી થતા, અને એ ભગવાન દયા જો કરે, કરુણા કરે, તો જો આપણને કરુણા કરી તો રોજ સવારે દર્શન થાય। આ ભગવાનની કૃપા, આવી ભગવાનની કૃપાને કદી ભૂલાય નહીં, જો ભૂલી જાય તો કૃતજ્ઞ કહેવાય, સમજ્યા? આ દયા છે, બાકી ઘણા બેઠા બેઠા મનસુબા કરતા હોય, નવરા પડીએ તો મંદિરે જાહું, નવરા પડીએ તો મંદિરે જાહું, નવરા પડીએ તો જાહું, તો ક્યારે પડે? લાકડામાં નાખે તાર પડે, તે સિવાય નવરો પડે નહીં। આ દુનિયા એવી છે, હાવ નવરો હોય તો કઈક ગોતી કાઢે, બોલો, હા તોય ગોતી કાઢે, પણ ભગવાન પાસે જાવું એ તો ભગવાન સિલેક્શન કરે। એટલે કાઠિયાવાડમાં કે છે ને લોકો, એમ હું કે ખબર, ઠાકરની ઈચ્છા છે તો આવશું, હું કે ઠાકર કઈ દરવાજે ઉભો લાકડી લઈને આવતો નહીં અહીંયા, પણ તોય ભગવાન સામે ચાલીને જ્યારે જાય એની ઈચ્છાથી જાય, એ કે આપણા બોલાવ્યા આવતા નથી। લ્યો, तब चरण की रज खोजने को तपसी तीर्थाटन करे, सो चरण धरि के तीर्थ बड़ मोकु कियो तुम है हरे। बिनती करी वरदान मागू कृष्ण करुणा कीजिए, मोकू सदा निज दास जानी चरण सेवा दीजिए। तव चरण की रज खोजने को तपसी तीर्थाटन करे। हे प्रभु,
આપના ચરણની રજ મેળવવા માટે તપસ્વીઓ તીર્થાટન કરે છે. શું કરવા તીર્થમાં જાય? એ લોયાવું હતો ને તે કચ્છથી આવ્યા હરિભક્તો ગાડી લઈને. એટલે મેં કીધું હાલો હું દર્શન કરાવું તમને બધે. દર્શન કરતા કરતા પાતાળીએ ગયા ને એટલે ન્યા કાંઠા ઉપર પેલા નાના નાના પાણા પડ્યા હતા ને ત્યાં હરિભક્તો માંડ્યા લેવા. એટલે મેં કીધું આ શું કરો? તો કે પાણા લઈ જઈ શકે. મેં કીધું આ પાણા શું કરશો? તો કે સ્વામી તમે નવા લાગો છો લોયામાં. તમારા આખા કચ્છના બધા ગામડા જાણે ને તમને ખબર નથી અહીં રહ્યો છો તોય. કા અરે અહીંયા પુરુષોત્તમ નારાયણની રજ ને આ કાકરા ને આ બધું સંતો, પવિત્ર સંતો, મહાપુરુષો અને ભગવાન સાક્ષાત એને સ્પર્શેલું છે. અરે કોઈ સગર્ભા નારી હોય ને જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડે ને આ પાણાનું અડેલું પાણી એને પાઈ દઈએ ને તો પ્રસૂતિની પીડા મટી જાય છે. તમને ખબર છે કઈ? લ્યો આટલો મહિમા ભગવાનની ચરણ રજનો છે. ગુરુજી નાના હતા ને ત્યાં અહીંયા એક સફેદ ડાઘ નીકળો અહીંયા હાથમાં. એટલે પછી દાદા ગુરુ એ વખતે હયાત હતા એટલે તરત દાદા ગુરુને બતાવ્યું, ગુરુજી આ શું થયું છે? તો કે કાંઈ નહીં, તો કે થોડું સફેદ ડાઘ હશે કે. તો કે એને કઈ ડોક્ટરને, એમાં હું ડોક્ટરને બતાવે કે. તો કે કામ કરશું, હરિમંડપમાં જા કે. હરિમંડપમાં ત્યાં બધા સંતો ને હરિભક્તો આવતા હોય ને તો એ ત્યાં જે છે ને એ બધી એને વાળી નાખ ને વાળીને જે ધૂળ ભેગી થાય ને કે એમાં થોડું પાણીના 2 ટીપા નાખી ઘોળીને અહીં લગાડી દે, મટી જાય કે. અને ગુરુજીએ કર્યું, એ ધૂળ લાવી અને પછી પાણીમાં નાખીને મલમ કરીને લગાડી દીધો ને તો મટી ગયો બોલો ડાઘ. હવે ભગવાનના સંતો ભક્તોના ચરણની રજનો આટલો પ્રતાપ હોય તો સાક્ષાત ભગવાનના ચરણ રજનો કેટલો પ્રતાપ હોય. અમે ભાર દઈ દઈને કહીએ છીએ લોયા જાવ શું કરવા કહીએ? ચરણ રજ છે ત્યાં. સ્વામિનારાયણ ભગવાન અનાદિ મુક્તો આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી જેવા મહાન વિભૂતિ સંતો આજે પણ સંતો રે, હરિભક્તો આવતા હોય ચરણ રજ ભગવાનની પ્રસાદીની. એટલે નો મહિમા છે ને આપણને સારું ન્યા ન ભાવે કે ત્યાં રસ્તા નથી તે તારે ક્યાં રસ્તા ઉપર હું તેમાં જ થવાનું છે. પોઈગા પછી પૂરું. તો કે ના ન્યા ન ભાવે આપણને. તો લો કે અહીંયા 1000 પ્રકારનું પોલ્યુશન હોય. હા અહીંથી ત્યાં ઘડિયાળમાં પૂરું થઈ ગયો ટાઈમ, કાલ કરીશું ને આપણે ત્યાં ક્યાં અહીં છીએ ને. વટી ગયા ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય. સ્વામી.